આજે મારું મોસ્ટ ઓફલી આખા ભારતમાં દેશી બીજ જાય છે અને હું ભારતના 7 રાજ્યોમાં અને ગુજરાતના હરેક ગામડામાં રખડી અને આ દેશી બીજનું મેં સિલેક્ટ કર્યા અને ત્યારબાદ વાવેતર કર્યું ને હવે એના બીજ બનાવું. હાલો મિત્રો, આપણે આવી ગયા છે શિવશક્તિ ફાર્મમાં. તો અહીંયા ભાઈ દેશી બીજ ઘણું બધું છે જોવો, કેમ કે અટાણે આ ક્યાંય મેળવવું એ થોડું મુશ્કેલ પડે છે, કેમ કે આપણને દઈ દઈએ કે ભાઈ આ દેશી છે, પણ દેશી હોતું નથી. તો એના વિશે આપણે ભાઈ પાસેથી થોડું જાણીએ. હું બીઆરએસ કરી અને પ્રાકૃતિક સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું. સાથે સાથે મને એવું ખબર પડી કે આ તો કંઈક અલગ કહેવાય. અલગ એટલે કે F1 આદિ લગણ કરતા હતા શાકભાજીની. તો મેં 2013માં બીઆરએસ પૂરું કરી અને 2014થી પ્રાકૃતિક રીતે દેશી શાકભાજીની ખેતી ચાલુ કરી છે. અને હું આજે દેશી શાકભાજી નથી વેચતો, તો ખાલી એનું બિયારણ બનાવીને વેચ. અને આજે મારું મોસ્ટ ઓફલી આખા ભારતમાં દેશી બીજ જાય છે અને હું ભારતના 7 રાજ્યોમાં અને ગુજરાતના હરેક ગામડામાં રખડી અને આ દેશી બીજનું મેં સિલેક્ટ કર્યા અને ત્યારબાદ વાવેતર કર્યું ને હવે એના બીજ બનાવું છું. બરાબર. તો બીજમાં તમારી પાસે કેટલી આઈટમ છે? મારી આગળ અત્યારે મોસ્ટ ઓફલી બીજમાં અત્યારે કઠોળ અને શાકભાજીના જ બીજ છે વધારે પડતા મારી આગળ, અને 200 જાતની વેરાયટી છે. અને હું બીજ બેંક ચલાવું છું અને મને ગૌટેક દ્વારા એવોર્ડ મળેલો છે બીજ. તો તમે આને ક્યાં ક્યાં સુધી આમ તમારે આમ મોકલવાના હોય કે કોઈ કે તમારે? જો હું છે ને આ વધારે પડતા તો અત્યારે હું મેળાઓમાં જાઉં છું અને ત્યાંથી મને ઓર્ડર મળે છે. ત્યાં હું નાના પાઉચ, આ તમે જોઈ શકો છો, નાના પાઉચ કરીને લઈ જાઉં છું. આ નાના પાઉચની કિંમત હું 20 રૂપિયા રાખેલી છે. અને આ સિટીમાં અત્યારે ક્રેઝ ચાલ્યો છે ટેરેસ ગાર્ડન, કિચન ગાર્ડનનો. એના માટે આ વધારે માફક છે. કોઈ ખેડૂતોને જોતું હોય તો વધારે માગે છે. કોઈ આ નાનું પેકિંગ કોઈ ખેડૂતો માટે માફક નથી. તેને ગ્રામમાં જોતું હોય તો હું ગ્રામમાં મોકલાવી આપું છું, ઓલ ઓવર ઇન્ડિયા કુરિયર અને પોસ્ટ દ્વારા. પછી એક 12 વાલોર આવે છે. હા, 12 વાલોર આવે છે, જે લાંબી વાલોર કહેવાય છે. એ લાંબી વાલોર થાય છે, 12 માસ થાય છે. એક બીજી ટુકડી વાલોર આવે છે, અંગૂઠડી વાલોર એને અમારી ભાષામાં કહેવાય છે. એ અંગૂઠડી વાલોર તમારે શિયાળા અત્યારે વાવેતર થાય એનું, અને નવરાત્રીમાં એનો મોર આવે અને શિયાળામાં ચાલુ થાય વાલોર. અંગૂઠડી વાલોર કહેવાય છે. શું છે ભાઈ? એ ડુંગળી છે. આપણે આ દેશી ડુંગળી છે, દેશી ડુંગળીનું બીજ છે. જે પીળી પત્તી આપણી દેશી ડુંગળી આવે છે ને એમનું બીજ. બરાબર. આ ઓલી ડુંગળી બગડતી નથી. અને અમે છે ને પછી હું તમને બતાવું કે અમે કઈ રીતનું ડુંગળી બગડતી નથી એના માટે પણ કઈ રીતનું અમે મેળો બનાવેલો છે. મારી આગળ અલગ અલગ 9 જાતના રીંગણના બીજ છે, અલગ અલગ 4-5 જાતના મરચીના બીજ છે, ગુવારના 2-3 જાતના બીજ છે, બીટના બીજ છે, ગાજરના 1-2 જાતના બીજ છે, જે આપણે લોકલ એ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં વાવેતર થાય છે. પછી જે આપણે ઓલા સફેદ કારેલા આવે એ દેશી છે કે કઈ બનાવ? એમાં જો 2 વેરાયટી આવે છે. લાંબા એક આવે છે, એક હાથ ઉપરના, એ દેશી નથી, એ F1 છે. અને એ આપણા જે દેશી વેરાયટીના આવે છે ને એ ટુકડા કારેલા આવે છે. એમાં લાંબા કારેલા સફેદ છે એ અટાણે જેની સીઝન હોય, પછી ન હોય, ચોમાસામાં જ આવે છે. અને દેશી એનું છે ને દેશી આખું વર્ષ નથી થતું. દેશી શાકભાજી એનું ખાલી સીઝન લેવલે જ એનું શાકભાજી થાય છે. એટલે કે રીંગણ છે તો રીંગણ અત્યારે તમે વાવેતર કરો તેમાં 4-5 વેરાયટીના રીંગણ છે એ અત્યારે ન થાય. જેવા કે અત્યારે રીંગણ લાંબા છે, રીંગણ સફેદ છે, રીંગણ લીલા છે, એ અત્યારે થઈ શકે દેશીમાં. બાકી હાઇબ્રિડના તો આવે છે એ થઈ. હવે તમે કારેલાનું મને કીધું તો કારેલાની 3-4 વેરાયટી આવે છે. લીલા લાંબા આવે છે, લીલા ગોલ આવે છે. એ એક જ અત્યારે જે દેશી કારેલા હોય ને તો એ અત્યારે જ થાય. બરાબર. જેવા કે કંટોલા છે તો કંટોલા અત્યારે જ થાય. તો કંટોલાના બી પણ આમાં હોય હગે દેશી કે? અત્યારે કંટોલાનું વાવેતર થઈ ગયું છે એટલે હવે અત્યારે કંટોલાનું બીજ ન હોય. હવે કંટોલાનું બીજ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં નવું કાઢવાની પ્રોસેસ ચાલુ થશે. બરાબર. તો ભાઈ ખાસ તો જોવો આપણે અહીંયા રીંગણા છે અલગ અલગ પ્રકારના. જોવો આમાં લખેલ જ છે, જો બધાય અલગ અલગ પ્રકારના રીંગણા છે ભાઈ આમાં. અને આ બીજું પણ શાકભાજી ઘણું બધું કઠોળ છે જો આમાં. એટલે એવું ઘણી પ્રકારનું ભાઈ શાકભાજી છે જો. તો આ સફેદ રહ્યું આ શું છે? સફેદ ગલકા છે. જે આપણે લીલા ગલકા થાય છે ને એમાં આછા પડતા સફેદ કલરના ગલકા હોય છે. તો ભાઈ એટલું બધું ભાઈ પાસે બિયારણ છે દેશી. તો ભાઈ આ કોઈને લેવું હોય તો કઈ રીતે મળી શકે? મારો કોન્ટેક્ટ કરી શકે છે, અથવા મારું ગામ ચોરવાડ છે, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ છે. મારો મોબાઈલ નંબર છે 951043 અને બીજો મોબાઈલ નંબર છે 7984862275. મારું ફાર્મ છે શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મ એન્ડ દેશી બીજ બેંક એન્ડ નર્સરી. ચોરવાડથી તમને મળી જશે. અને કોઈ બહારથી હોય તો એને કુરિયર દ્વારા મળી શકશે. તો ભાઈ દેશી બીજ જો તમારે કોઈ જાતનું લેવું હોય તો ભાઈનો કોન્ટેક કરજો. આપણે નીચે નંબર આપી દીધા છે.
તો ભાઈ તમે આ લાઈનમાં કઈ રીતે આવ્યા? અમારે છે ને હું બીઆરએસ કરેલો છું અને આ લાઈનમાં પપ્પા તો ખેતી કરતા જ, પપ્પા અને કાકા. અમારે નાની એવી નર્સરી પણ હતી ત્યારે, અને નર્સરીમાંથી બધામાં બહાર જવાનું થતું, એટલે હું જોતો કંઈક નવું આપણે કરવું છે ખેડૂતો માટે, કંઈક નવું કરવું છે. તો મેં 2013 માંથી આ સુભાષ પાલેકર પ્રાકૃતિક શિબિર કરી અને એમાંથી ખબર પડી કે F1 બિયારણ અને દેશી બિયારણ શું ફરક છે. એમાંથી મેં 2013 આ શરૂઆત કરી. તો ભાઈ તમે ડુંગળીની વાત કરતા હતા કે ડુંગળી અમે આવી રીતે રાખીએ, તો જો તમે ડુંગળી આજે- કેવી રીતે રાખો છો? આજે મોટો પ્રશ્ન ચોમાસામાં ખેડૂતોને છે ને ડુંગળી રાખવાનો થાય છે. હમ. ભાવ લેવો છે ખેડૂતોને, તો કઈ રીતની સાચવણી કરવી, તો અમે છે ને મેળો બાંધી દઈએ અને આ રીતને અમે ઝુલાવારી અને લટકાવી દઈએ છીએ આ ડુંગળી. એટલે આ ડુંગળી અમારે છે ને હેઠ આવતી સિઝન સુધી બગડતી નથી અને ખરાબ નથી થતી. જે આમાં હવા લેવાનું કારણ હોય છે એ હવા પણ એને મળી જાય છે ઉપરથી અને બગડવાનું કારણ રહેતું નથી, અને આમાં 1% પણ અમારી ડુંગળી બગડતી નથી. બરાબર. અને ઘણી વખત ભાઈ પીરીપત્તી ડુંગળી હોય તો પણ ઉગી જાય, એનું કારણ શું હોય? ઉગી જાય એનું કારણ એવું હોય છે કે એને થોડો પણ ભેજ મળી જાય તો એ ઉગી જાય છે. આ અમારી ડુંગળી છે તો તમે જોઈ શકો છો કે ન ભેજ મળે કે એને સેમ લેવલમાં ભેજ મળી શકે છે અને સેમ લેવલમાં હવા પણ મળી શકે છે, એટલે એના હિસાબે બગડતી નથી અને એકદમ સારી રહી છે. તો ભાઈ પાસે ભાઈ જોરદાર છે. જોવો તમે ડુંગળી હાસવવાનો આઈડિયો આપણે પણ કરી શકીએ ભાઈ આ વસ્તુ. જો ચલો તો ભાઈ હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા